નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવના વાત કરવાના છીએ। આજે સમગ્ર ભારતમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે? ભારતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે? એ સાથે જ ચાંદીના કેટલા ભાવ રહ્યા અને તેમાં કેટલો વધારો ઘટાડો થયો તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ભારતના મુખ્ય શહેરોના ભાવ જાણીશું, એ સાથે જ ગુજરાતના મુખ્ય શહેરોના પણ ભાવ જાણીશું। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ આપણે આજના 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 9,157 રૂપિયા, 8 ગ્રામની કિંમત 73,256 રૂપિયા, 10 ગ્રામની કિંમત 91,570 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 9,15,700 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલની સરખામણીમાં આજે ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો નથી। ત્યારબાદ હવે વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 11,190 રૂપિયા, 8 ગ્રામની કિંમત 89,520 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,11,900 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,19,000 રૂપિયા। મિત્રો, 22 કેરેટ સોનાના ભાવમાં પણ કંઈ પણ પ્રકારનો વધારો ઘટાડો જોવા મળ્યો નથી। ત્યારબાદ વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવની। 1 ગ્રામની કિંમત 12,207 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,656 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,22,070 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,20,700 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં કંઈ પણ પ્રકારે વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી। ત્યારબાદ હવે વાત કરીએ ચાંદીના ભાવ વિશે। આજે સમગ્ર ભારતમાં ચાંદીના શું ભાવ રહ્યા છે? 1 ગ્રામની કિંમત 152 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,220 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,525 રૂપિયા, 100 ગ્રામની કિંમત 15,250 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,52,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલની સરખામણીમાં આજે પણ ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારે વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી। એ સાથે જ વાત કરીએ કે સમગ્ર મહિનામાં સોનું કેટલા ટકા ઘટ્યું, સોનાના ભાવ ઘટી કેમ રહ્યા છે હવે? આવો જાણીએ, રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? ઓક્ટોબરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી સોનાના ભાવમાં 10%થી વધુનો ઘટાડો થયો છે। આ ઘટાડા પાછળની કારણો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। યુએસ ફેડ રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો, પરંતુ ફેડના ચેરમેન જેરોમ પોવેલના ડવિસ વલણથી ડોલર અને ટ્રેઝની yieldડ મજબૂત થયા। આનાથી સોના પર નકારાત્મક અસર પડી, કારણ કે ઉચ્ચ ઉપજ રોકાણ સોના કરતાં વધુ આકર્ષક બની। સેન્ટ્રલ બેન્કો હજુ પણ સોનું ખરીદી રહી છે। વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોએ ત્રીજા ક્વાર્ટરમાં 220 ટન સોનું ખરીદ્યું, જે પાછલા ક્વાર્ટર કરતાં 28% વધુ છે। ભારત, પોલેન્ડ અને ઉઝબેકિસ્તાન ટોચના ખરીદારો હતા। આ સૂચવે છે કે ડોલરની નિર્ભરતા ઘટાડવા અને ચલણના જોખમને હેજ કરવા માટે સોનું મહત્વપૂર્ણ રહે છે। સ્થાનિક બજારમાં બદલાતા રોકાણ વલણો। દિવાળી પછી ભારતમાં ઘરેણાંની માંગમાં થોડો ઘટાડો, પરંતુ ગોલ્ડ, ETF સિક્કા અને બારમાં રોકાણકારોનો રસ વધ્યો। લોકો હવે સોનાને ફેશન આઇટમ નહીં પણ રોકાણ તરીકે જોઈ રહ્યા છે। રોકાણકારોએ આગળ શું કરવું જોઈએ? નિષ્ણાતો કહે કે વર્તમાન ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક છે। જો ડોલર નબળો પડે અથવા જીઓપોલિટિક્સ તણાવ વધે તો સોનું ફરી ઉભરી શકે છે। નવા રોકાણકારો વર્તમાન સુધારો અને વિરામ ગણી શકે છે અને SIP અથવા ગોલ્ડ બોન્ડ દ્વારા ધીમે ધીમે પ્રવેશ કરી શકે છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર અને લેટેસ્ટ ભાવ સાથે। ત્યાર સુધી તમારા બધાનો આભાર।